जय वराय जय भवानी जय भवानी जय भवानी। धरती मैया रे मारे मावड़ी आगे धगले बगले रे रति नम न्योकरे हे नम भरो वारम वार करने नमो वारम वार आज धरती माता ने राजवे नम न्योकरे योगता सूर्य ने रजवे नम न्योकरे ये नमन करो वारम वार करने नमो वारम वार आज उगता सूर्य ने रजवे नम न्योकरे हे आज आवेला वडीलो तमने चरणे नमो हे आज आवेला भाई बहनों तमने नम न्योकरो हे बुलचुक कर जोने माप बुलचुक कर जोने माप आज आवेला वडीलो तमने चरणे नमो अरे कौन कहे आज पिंगल गढ़नो पानी बटियार 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 अरे रंग जो में अरे रंग जो में અને જંગ જો મે પઢિયાર ની એન્ટ્રી થાય ને એટલે મારું મલેકપુર રામા મંડળ જામે અરે ભાટુ મારું બતાળમાં ભાટુ મારું બતાળમાં ધરતી દબ દબ થાય ખરા 52 ગામોના રજવાડાઓમાં કેવો કોઈ રાજુઈ પેદા નથી થયો પઢિયારના લોહીથી એની તરવાડને રંગી જાય હે આજે કઈ નગરીનો હું તો રાજવીર હે આજે કઈ નગરીનો હું તો રાજવીર હે કિયા હોય મેરો નામ आज डड पिंगल गढ़नो રાજવીર हे पटियार होया मेरो नाम पटियार होया मेरो नाम आज डड पिंगल गढ़नो રાજવીર हे आज केढ़े कटार ने धामा बेरा रे हे हाथ को ही दरवार आत्मा को ही दरवार केढ़े कटारू यंगे धामा रे बेरा भरधान वे नानो डायरो सुनो रे लगे हे सुना राज
ને ભાટ છોટા પિંગલગઢના રાજ યાદ પરધન વિનાની સભા સોની રે લગે હે આજે રાજા બોલાવની વરદન આવજો રે આવો આવે ના હો રાજ આવો પિંગલગઢની મોય આજ પટિયાર બોલાવની વરદન આવજે રે राजा बोलावन परदन आवसर पिंगलगढ़ आज राजा बोलावन परदन आवसर भरधारी आवीने मारा बापू ने नमे करे वारो हारे करे वारो हारे आज वरदान आवीने मारा बापू ने नमे आज गई गई नगरी नो हो पर धजो हाय हरे बोले वरदान आज पिंगलगढ़ नगरी नो हो पर धजो हाय किया हो मेरा नाम किया हो मेरा नाम आज पिंगलगढ़ नगरी नो हो पर धजो हाय जीता हो मेरा नाम जीता हो मेरा नाम आज पिंगलगढ़ नगरी नो हो पर धजो हाय बोले वरदान हो गणिका बाबू हरे वरदान जय भवानी 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 जय भवानी जय भवानी जय भवानी हो कोई दिवस नहीं हाँ ने आप तात्कालिक बोलावाना कारण महाराज हरे वरदान हमने बोलावानो एक જ કારણ આજ મારા પિંગલગઢ ને રાજ ને રૈયત હરે સુખમાં સલકાઈ છે દુઃખ ના આવડે રડી રહી છે આ પ્રધાન આ રાજવીને કઈ ખબર નથી એટલા માટે મેં તમને બોલાવ્યા છે પ્રધાન हो हाँ राज के अंदर जो तुम्हारा जेवा राजा राज करता होय ने महाराज जो बात करे छो प्रधान हाँ ने जो महाराज जो प्रधान जो की फेरा करतो होय भले प्रधान तो आपना राज ની રૈયત સુખ શાંતિ જોય महाराज हरे प्रधान તમારી વાત ઉપર મને કોઈ સંદેહ નથી કોઈ શક નથી આજ મારા પિંગલગઢના ગામના ગોદરે ખાલી કોયલ કકવાટ કરે છે અને આ પટિયારની અંદર આત્મા આ પટિયારની અંદર આત્મા એવું કહે છે આજ મારા પિંગલગઢની અંદર વારનો માણસ દુશ્મન ઘરનો માણસ આજ મારા પિંગલગઢની અંદર મહેમાન ગતિ માણવા માંગતો હોય ને પ્રધાન કેવું મને લાગી રહ્યું છે પ્રધાન તો હાલ ને હાલ આપણા પિંગલગઢની અંદર તપાસ કરાવો પ્રધાન ભલે મહારાજ आप आसन पर विराजमान થાઓ अरे भले प्रधान રાજમાં કોઈ હાજર છે કેમ હું મારા તમે કોણ છો શું તમે કોણ છો એમ કહું છું હું આ રાજનો પ્રધાન આ કઈ નગર છે ને કયો રાજા રાજ કરે છે કેમ વળી તમારે પૂછીને શું કામ પ્રધાનજી મારે કામ છે એમ ને હું બી હાલ નો હું કાણો છું બાપુને પૂછતો આવું બરાબર ભલે
ગણિકમ્મા બાપુ અરે પ્રધાન ગડીખમા હો આ કયું નગર છે હા ને કયા રાજા રાજ કરે છે અરે પ્રધાન તમને ખબર નથી કે શું અરે આ પિંગાલગઢ નગરી છે અને મા ભવાનીનો ભક્ત એવો પટિયાર રાજ કરે છે ભલે મહારાજ હો આ પિંગલગઢ નગરી છે હા ને રાજા બઢિયાર રાજ કરે છે હો તમારા બાપુને કહો દાદા મળવા માંગે છે એ દાદા તારો ઘરનો બરાબર હું તારો દાદો તારા બાપનો દાદો તારી સાત પેઢીનો દાદો છું અમારે ઓનલી ફોર હોય 3 દાદા કયા કેમ વળી ઘણી બતાડવા પડશે બતાવવા પડશે ને એક મલેકપુર વાળા હનુમાન દાદા બીજા કયા બીજા પેલા સામે બેઠા એ ત્રીજા હું પોતે તમે પોતે થયા ને 3 દાદા પ્રધાનજી એ દાદા ન એવું ગોળ દાદા છું ઓહો તેમ સીધું કોણ કે ઘોર દાદા શું એમ? તો બાપુની રજા લેતા આવો ગોળ દાદા મળવાની ક્યારના વળી દાદા બાપુની રજા લેતા આવો ગોળ મળવાની રજા માંગે છે. કેમ અમારા રાજ સુધી આવવાના શું કારણ મહારાજ પ્રધાનજી તમને ના કહેવાય મારે કામ છે કહી દો બાપુને કુંવર છે કુંવર તો છે ને? ને હા એમના માટે લીલુડા સિફલ લઈને આવ્યો મારું ગોઠવી દો જેસી મારે તમારું ના ગોઠવાય ને આ ગેટ થી જ આપણે મામલો બતાવી દઈએ ના એમ ના ગોઠવાય ને તો અંદર આવું જ પડશે એમ ને આવું જ પડશે હા તો હું મહારાજની રજા લેતો આવું બરાબર ભલે માને તો ઠીક બાકી આગળ રજવાડા વયા જાજો એ મનાવવાની જવાબદારી મારી છે એવું છે એમ તમે બી અંદર આવીને જુઓ મહારાજ કેવા છે સારું હો ગણિકમ્મા બાપુ અરે પ્રધાન ગડીખમા હો આપણે ડેલી કોઈ જોશી મહારાજ આવ્યા છે હા ને તે અંદર આવવાની રજા માંગે છે મહારાજ અરે પ્રધાન જોશી મહારાજ આવ્યા છે વાત સાચી છે એમને એક પૂછી ખાતરી કરો કે રાજગોળ હોય તો એમને અંદર બોલાવો અને જો રખડતા પકડતા હોય ને તો ચપટી લોટ આપી અને આપણી ડેલીએથી જ રવાના કરાવો ભલે મહારાજ જોશી મહારાજ બોલો રાજના છો કે પછી રખડતા પ્રધાનજી રાજના હોય ને તો જ રાજમાં આવે લાગતું જ થી જોશી મહારાજ કેમ નહીં લાગતા આ પહેરવેશ પરથી તો નથી લાગતું પ્રધાનજી આ બધોની પૂછી જો આ બંનેમાંથી ખહરિયો કયો લાગે છે તમે લાગો ખવરી ખહરિયો તમે લાગો છો ચલો આવો અંદર હો મહારાજને ઘણી કમા અરે જોશી મહારાજ આ પટિયારના તમારા ચરણોમાં કોટે નમન છે આયુષ્માન ભવન મહારાજ હું પકણગઢ થી આવું છું રાજા અજમેરની દીકરી સગુનાનો લીલુડા સિફલ લઈને આવી છું અરે જોશી મહારાજ તમે શું બોલો છો તેમનું તમને કઈ ભાન છે અરે પોકરાણગઢમાં 20 વર્ષના વેર અને 22 વર્ષના બોલાશે તો આ 56 અને આ સિફળ અમે નાશ કરીએ જોશી મહારાજ હો મહારાજ આ સિફલ જિલ્લા વગર કદાપી જવાનું જ નહીં અરે પ્રધાન ભલે મહારાજ હા ગોરદેવને હાલ આપણે રાજ્યમાંથી તકેડી મૂકો આવો જોશી મહારાજ બોલો શું થયું પેલા આ બાજુ આવો બોલો મેં કીધું તું શું કીધું નો મેળ પડે કેમ ના પડે પણ પોખરણગઢ સાથે અમારે 20 વર્ષના વેર ને 22 વર્ષના આબુલા હે તો પછી કેવી રીતના 56 નું સિફળજી કરીએ હો પ્રધાનજી તમે અમારા પોકણગઢમાં આવીને બાવળિયા ક્યારે આવી ગયેલા ઈ તો ખબર નહીં જોશી હું કેમ ખબર નહીં હું પણ હાલ નવો મુકાણો છું નવો મુકાયા છો એમ? હા બીજા રજવાડા વયા જાવ બીજું રજવાડું સારું છે કુંવર નહીં ગમતા કુંવર ગમે છે તો રજવાડું નહીં ગમતું તો અમારા ત્યાં રજવાડા કુંવર ગમી ગયા એમ ને? હા આ રજવાડામાં કુંવર ગમે છે તો તમે માનો એમ નથી એમ ને હું જવાનો જ નહીં પ્રધાનજી તો હું ફરી પ્રધાનજી તમારા પપ્પાનું નામ એ બધું રવા દો કેમ મારે જાણવું છે ટાઈમ જાય છે મોડું થાય શું નામ છે પપ્પાનું હું રજા લેતો આવું બરાબર ભલે અંદર આવું છે ને? આવું તો પડશે ને તો પછી આવું હોય તો હું રજા લેતા આવું ને બીજા રજવાડા વયા જાવ ભલે રજા લેતા આવો ગણિકમ્મા બાપુ અરે ગડીખમા પ્રધાન હો જોશી મહારાજ કોઈ વાતે માનવા તૈયાર નથી આનેથી ફરી એક વાર અંદર આવવાની રજા માંગે છે મહારાજ અરે પ્રધાન જોશી મહારાજ મને બહુ ટાર લાગે છે આ માને તેમ નથી એકવાર ફરી એમને મારી સામે હાજર કરો હું પણ જોઉં જોશી મહારાજ શું કહેવા માંગે છે ભલે મહારાજ આવો જોશી મહારાજ હો મહારાજ અમારા પોકણગઢના મહારાજ એવું કહેશે તો પટિયાર કાયરું લાગશે
અને આ સિફર નાચી લો તો હું આત્મહત્યા કરીશ અને તમારે પોકણગઢ નગરીને લાગશે. અરે જોશી મહારાજ તમે આત્મહત્યા કરશો ને અને તમારું લોહી જો મારા પિંગલગઢની અંદર રોળાશે ને તો પટિયારની મર્દાનગી લાજશે. અરે પ્રધાન બોલે મહારાજ. હાલ ને હાલ કુંવર પ્રતાપને મારી સમક્ષ હાજર કરાવો વીરા. હો કુંવર આવતા જ જણાવીશ. આજે કઈ કઈ નગરી નો હું તો કુંવર કેવો ગઢા પિંગલગઢ નો કુંવર કેવો. અરે ભલે પ્રતાપ करतब होया मेरा नाम करतब होया मेरा नाम આજે ગઢા પિંગલગઢ નો કુંવર કેવો. વરદાન બોલાવે કુંવર આવે રે. હો પ્રધાન બે જો નમાન છે. નમાણ છે. મને શા માટે બોલાવે? હો તમને તમારા પિતાશ્રી બોલાવે છે. હો પિતાશ્રીને બે જો નમાન છે. અરે કુંવર પ્રતાપ જય ભવાની જય ભવાની મને શા માટે બોલાવો છો? અરે કુંવર પ્રતાપ તમને બોલાવવાનું એક જ કારણ જોશી મહારાજ આવ્યા છે અને સાથે શકપન અને શકપનના શ્રીફળ પણ લઈને આવ્યા છે તો સ્વીકારશો કે કેમ? પણ હા કુંવર એક વાતનો તમે ખાસ ધ્યાન રાખજો એ પોકરણગઢથી છે ઓકે. હો પોકરણગઢથી છે તો આપણે 20 વર્ષના વેર અને 22 વર્ષની અબલા છે તો કેવી રીતે શ્રીફળ સ્વીકારીશું? અરે કુંવર પ્રતાપ તમારી વાત એકદમ સત્ય છે. પહેલા તો દીકરી લેશું અને આપણા જે વેર છે રણ મેદાનની અંદર સિલોહી જોઈ લેશે કુંવર. હો પિતાશ્રી તમને ગમે તો અમને ગમે. અરે ભલે કુંવર પ્રતાપ મને જો પ્રતાપ સામેથી માંગુ આવી છે પછી રહેવો બરાબર. હે આજે આવા તો નારી કુંવર જેલે યારી હા હે લિયો હાથો આવા તો નારી કુંવર જેલે યારી હા. હો પ્રધાનજી ઘર જવાની રજા માંગુ છું. હો રાજા જોશી મહારાજ ઘરે જવાની રજા માંગે છે. હા ને ગુરુ દક્ષિણા પણ માંગે છે. અરે પ્રધાન જોશી મહારાજ ઘરે દેવાની રજા માંગે છે ગુરુ દક્ષિણા માંગે છે એ વાત એમની સાચી છે પણ એમને આવ્યા છે તો એક ભલામણ કરો કે આપણા કુંવર પ્રતાપના લગ્નના મુહૂર્ત જોતા જાય પ્રધાન. ભલે મહારાજ જોશી મહારાજ બોલો. તમે આવેલા છો તો લગ્નના મુહૂર્ત જોતા જાવ તો કેટલું સારું. હો પ્રધાનજી તમારા ગામમાં જોશી નથી? હો અમારા ગામના જોશી મહારાજ બહાર ગયેલા છે. કઈક બોલે તો હો તેની જવાબદારી આ રજવાડું લેશે. ભલે. આજે બગલમાંથી કાઢે ગોળ દેવટી પનુર જોવા મારે કુંવર ના લગન બગલમાંથી કાઢે ગોળ દેવટી પનુર. ભલે જોશી મહારાજ આજે પેલું બીજું પોનું ગોળ દેવ જોઈ રે વળ્યા. અમારે કુંવર ના લગન પેલું બીજું પોનું ગોળ દેવ જોઈ રે વળ્યા. હા આજે પેલે રે પોન રે પંચક બેસિયા રે. ના હોય મહારાજ નથી લગડિયા